ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાની આછોદ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો ફરી એકવાર વિજય થયો છે। ભારતીય જનતા પાર્ટીએ 6463 મતની લીડથી કોંગ્રેસને હરાવ્યું છે। ભારતીય જનતા પાર્ટીની ભવ્ય વિજય થતાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્ય તથા ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરી વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ભવ્ય ઉત્સાહનો માહોલ નજરે પડ્યો હતો। આછોદ જિલ્લા પંચાયતમાં આટલી મોટી લીડથી ભારતીય જનતા પાર્ટીની વિજય થતાં કાર્યકર્તાઓમાં એક અનેરો જ ઉત્સાહ જોવા મળ્યો હતો। જિલ્લાની અંદર આછોદ અને જંબુસર નગરપાલિકાની બે સીટો છે। આછોદ જિલ્લા પંચાયત તેમજ જંબુસર નગરપાલિકાની એક સીટનું મતદાન થયું હતું, જેની આજે ગણતરી થઈ છે અને બંને સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો ભવ્યાતિ ભવ્ય વિજય થયો છે। તેમાં જંબુસર 471 વોટથી જીત્યા છે અને આછોદ સીટ 6400 કરતા પણ વધુ મતથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે। તે બદલ તમામ ભરૂચ ની અંદર આવેલી આછોદ સીટ અને જંબુસર નગરપાલિકાના તમામ મતદારોના હું આજના દિવસે હું ખૂબ અભિનંદન આપું છું, ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જોએ ખૂબ સારું મતદાન કરી ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવ્યા છે। ભારત માતા કી। Subscribe now and press the bell icon.